પોલીસે બિન અધિકૃત રીતે કાયદો હાથમાં લઈને પાયલ ગોટી નામની દીકરીને જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની ઉપર એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એની સામે પગલાં લેવામાં આવ્યા છે। એનો મતલબ સીધો જ એ થાય કે સરકારી તંત્ર એ સ્વીકારે છે કે પાયલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો। ત્રણ નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી, પીએસઆઈ, પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે। અમરેલીમાં જે રાજકારણ ગરમાયું છે ને પત્રકાંડને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, તે પત્રકાંડને લઈને દિવસે ને દિવસે આમ તો રાત્રે પણ નવા ખુલાસા થઈ રહ્યા છે, નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એક વળાંક સામે આવ્યો છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે અમરેલીની પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી પર લેટર કાંડ બાદ પોલીસ કેસને લઈને રાજકારણ ખૂબ ગરમાયું છે। અમરેલી એસપી દ્વારા પાયલ ગોટી પર કેસ બાદ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયાનો મામલો છે અને આ ખાઈ મુદ્દે હવે ખુલ્લી અને લલિત વસોયા છે તે બહાર આવ્યા છે તેના વિશે ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। તો જે રીતે લલિત વસોયા ફરીકવાર સરકાર પર સવાલ ઉઠાવતા જોવા મળી રહ્યા છે, પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા મુદ્દે લલિત વસોયાએ સવાલો ઉઠાવ્યા છે। નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અને પ્રકરણ પર પડદો પાડી દેવાનો લલિત વસોયાએ આરોપ નાખ્યો છે। પાયલ ગોટીને જાહેરમાં સરઘસ અને માર મારવાની ઘટના ગુજરાત માટે શરમજનક છે તેવું પણ લલિત વસોયાએ એક નિવેદન આપ્યું છે અને એ નિવેદનની અંદર આરોપ લગાવ્યો છે। મહિલા સશક્તિકરણ અને બેટી બચાવોની વાતો કરતી સરકારે પાયલ ગોટી પર અત્યાચાર કર્યો છે તેવા આરોપ લલિત વસોયા દ્વારા લગાડવામાં આવી રહ્યા છે। પાયલ ગોટી પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે તેવા પણ આરોપ લગાડવામાં આવી રહ્યા છે। પાયલ ગોટી પ્રકરણમાં નાના પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અને સરકાર ધન્યતા અનુભવે છે તેવું પણ લલિત વસોયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। શું કહ્યું લલિત વસોયાએ, પહેલા એ સાંભળીએ। અમરેલી લેટરકાંડની અંદર પોલીસે બિન અધિકૃત રીતે કાયદો હાથમાં લઈને પાયલ ગોટી નામની દીકરીને જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની ઉપર એ પોલીસે એની ઉપર કલમ લાગતી નથી એવું કોર્ટમાં કીધું છે। એમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીઓ જે નાના કર્મચારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એની સામે પગલાં લેવામાં આવ્યા છે। એનો મતલબ સીધો જ એ થાય કે સરકારી તંત્ર એ સ્વીકારે છે કે પાયલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે, ખોટી રીતે એમને મારવામાં આવી છે, ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે। તો આના માટે ત્રણ નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી, પીએસઆઈ, પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે। અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, આવી હું માગણી કરું છું। નિર્લિપ રોય જેવા સારા અધિકારીને આ બનાવની તપાસ સોંપવામાં આવી છે। પેલી તપાસ તો પોલીસે એ કરવાની જરૂર છે કે આ જે લેટર કાંડ છે એ લેટર કાંડ સાચો છે કે ખોટો છે, એમાં કરેલી સહી સાચી છે કે શું છે એની તપાસ થવી જોઈએ। અને આ ગુનો ખોટી રીતે દાખલ કરવા બદલ પોલીસ અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ થાય એવી નિર્લિપ લોહી જેવા અધિકારીઓ પાસે અમે અપેક્ષા રાખી છે। તો જે રીતે પાયલ ગોટી પ્રકરણમાં જવાબદાર એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ સાથે લલિત વસોયા અત્યારે મેદાને ઉતર્યા છે। નિર્લિપ રાય જેવા અધિકારીની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ હોવાનો વાત જે છે તે સ્વીકારી છે અને નિર્લિપ રાય જેવા અધિકારી દ્વારા થઈ રહેલી તપાસની પાયલ ગોટીને ન્યાય મળશે તેવી પણ બાહેધરી આપવામાં આવી છે। નિર્લિપ રાય નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહ્યા છે તેવું પણ લલિત વસોયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું આ નિવેદન હતું અને આ નિવેદનને લઈને પણ ક્યાંક નવો વળાંક જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસ અધિકારીઓ પણ પર સવાલ ઉઠાવ્યા છે। મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરતી સરકાર પર પણ
સવાલો ઉઠ્યા છે કે જ્યારે દીકરીને જરૂર છે ત્યારે તમે કેમ ભૂગર્ભમાં ઉતરી જાઓ છો, કેમ એની બહારે નથી આવતા, કેમ એને ન્યાય અપાવવા માટે તેને વાત નથી કરતા. ત્યારે લલિત વસોયાનું આ નિવેદન એમને કઈ રીતે તમે જુઓ છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. અને જો તમે અમારી ચેનલ ન્યૂઝ રૂમ ગુજરાતને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી લેજો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. નમસ્કાર.